મેં હમણાં જે વિડીયો જોયો, જો સોમાભાઈ રાજકોટ શહેરના અમારા ખૂબ સિનિયર કાર્યકર્તા છે. એ સંગઠનમાં એમને ઉપપ્રમુખની જવાબદારી પણ સોંપાઈ છે. તેઓ કોળી સમાજના એક સામાજિક નેતા પણ છે, સાથે સાથે ખૂબ વર્ષોથી રાજકીય કામ કરી રહ્યા છે. આ વિડીયો જે જોયો એ પ્રમાણે તેઓ ભક્તિમાં લીન થઈ ગયા છે અને ભગવાનના ભક્ત પણ છે. કેટલાક સમાજોમાં કેટલાક પ્રકારની પરંપરા હોય છે. મેં સાંકળવાળો બી જોયો, ઘણા જ ધાર્મિક સમૂહોમાં આ પ્રકારની પરંપરાઓ પણ ચાલતી હોય છે અને મેં ત્યાંથી થોડા ફીડબેક પણ મેળવ્યા છે. અને એ એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી. પણ ડૉક્ટર સાહેબ, જાહેર જીવનના વ્યક્તિ આ પ્રકારે સામાજિક કાર્યક્રમમાં આ જે પ્રકારની પ્રવૃત્તિ કરવી જે અંધશ્રદ્ધાને પ્રમોટ કરતું હોય અને એ તેમના દ્વારા જ કરવી કેટલી યોગ્ય? નહીં, એમાં વિઝ્યુઅલના આધારે હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું કે એ ભક્તિમાં લીન છે અને એમની કોળી સમાજમાં પણ આ પ્રકારની કેટલીક ધાર્મિક આસ્થા અને પરંપરા છે. આમાં અંધશ્રદ્ધા નથી. જો આમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એનો એક પેપર થીન એક ડિફરન્સ હોય છે અને એમનું જે વ્યક્તિગત કેરેક્ટર બી જે છે એ વ્યક્તિગત કેરેક્ટર પણ સમાજ સેવાની સાથે સાથે ધાર્મિક સેવા, ધર્મના કાર્યક્રમોમાં ભાગ લેવો, ધાર્મિક ચેતના જગાવી, આ પ્રકારનો એમનો સ્વભાવ છે.